વિભાગ ઈ દાખલા નંબર 1 એક કાપડ ઉત્પાદકની તૈયાર કપડાની નિકાસની માહિતી નીચે દર્શાવેલ છે. વર્ષ 2017ના વર્ષની નિકાસ માટે વલણની કિંમતનું અનુમાન કરો. જો આપણને વલણનું સમીકરણ એવું નથી પૂછ્યું, માત્ર કોઈ એક વર્ષનું અનુમાન પૂછ્યું છે, તો અનુમાન ક્યારે મળે આપણને? જો વલણનું સમીકરણ મળે તો. એટલે કોઈ પણ દાખલો કોષ્ટકનો છે એમાં વલણનું સમીકરણ તો આપણે ફરજિયાત મેળવવાનું જ છે. વર્ષ આપી દીધા છે. નિકાસ આપણી માટે બનશે વાય. પછીના ખાના આપણે ટી વાય અને ટી સ્ક્વેર. તો ટીનું ખાનું હંમેશા આપણે 1 થી જ શરૂઆત કરીએ છીએ. બંનેના ટોટલ કરીએ. ટીનો સરવાળો થયો 21, વાયનો સરવાળો થશે 141. એના ઉપરથી આપણે સૌપ્રથમ મેળવતા હતા ટી બાર વાય બાર. ટી બાર સિગ્મા ટી છેદમાં એન 21. એન આપણી પાસે સંખ્યા છે 6. તો ટી બાર મળ્યો આપણને 3.5. એવી જ રીતે મેળવીએ આપણે વાય બાર. સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય છે આપણી પાસે 141. એન આપણી પાસે 6. તો વાય બાર મળશે આપણને 23.5. હવે કોષ્ટક પૂરું કરીએ. ગુણાકાર કરતા જઈએ. અહીંયા 22, 50, 23 તેરી 69, 26 ગુણ્યા 4 104, 20 પંચા 100, 25 છક 150. ટીવાયનો ટોટલ કરીએ 495. ટી સ્ક્વેર આનો વર્ગ કરતા જઈએ 1, 4, 9, 16, 25 અને 36. એનો સરવાળો મળશે આપણને 91. કોષ્ટક મળી ગયું. ટી બાર વાર બાર મળી ગયું. હવે આપણું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બીટી. સૌપ્રથમ આપણે મેળવશું બી. તો બીનું સૂત્ર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. એન આપણી પાસે છે 6. સિગ્મા ટી વાય મને મળ્યો 495 માઇનસ સિગ્મા ટી 21 અને સિગ્મા વાય 141. તો 21 ગુણ્યા 141 છેદમાં એન એટલે 6. સિગ્મા ટી સ્ક્વેર આપણને મળ્યા 91. પ્રથમ સ્ક્વેર કરીએ તો આપણી માટે વધ્યો સિગ્મા ટી. સિગ્મા ટી આપણી પાસે 21 અથવા અહીંયાથી લઈ લઈએ 21. 495 ગુણ્યા 6 આપણને મળ્યા 2970. 21 ગુણ્યા 141 2961 છેદમાં 91 ગુણ્યા 6 546. 21નો વર્ગ 441. અંશની બાદબાકી કરતા 9 છેદમાં 105. તો બી મળ્યો આપણને 0.09. હવે આપણે મેળવશું એ. તો સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર આપણી પાસે છે 23.5. બી મળ્યો આપણને 0.09. ટી બાર આપણી પાસે છે 3.5. તો 23.5 માઇનસ ગુણાકાર કરતા 0.32 બાદબાકી કરતા આપણને મળશે
23.18 આ મળી ગયો આપણો એ. બી મળી ગયો, એ મળી ગયો. આપણો પ્રથમ જવાબ વલણનું સમીકરણ. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એ મળ્યો આપણને 23.18 પ્લસ બી આપણી પાસે છે 0.09. સમીકરણમાં ક્યારેય આપણે ટીની કિંમત મૂકતા નથી. હવે આપણને 2017 માટે અનુમાન કીધું છે, તો આપણું લખાણ વર્ષ 2017 માટે નિકાસનું અનુમાન. ફરીથી આપણું સમીકરણ લઈ લઈએ. વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં ટી બરાબર ખાલી જગ્યા મૂકતા એ આપણી પાસે છે 23.18. બી આપણી પાસે છે 0.09. ટી મેળવીએ આપણે, તો આપણી પાસે છેલ્લું વર્ષ છે 2015. 15માં 6, આગળ વધીએ 2016માં થશે 7, 2017માં થશે 8. આપણને 2017 પૂછ્યું છે, તો ત્યાં મૂકશું આપણે 8. 23.18 પ્લસ 0.72, તો સરવાળો થશે 23.9. વાયનો એકમ આપણી પાસે છે કરોડ રૂપિયા, તો અહીંયા લખવાનું છે આપણે કરોડ રૂપિયા. આ થઈ ગયું આપણું વર્ષ 2017નું અનુમાન. એનો જવાબ વર્ષ 2017માં નિકાસ અંદાજે 23.9 કરોડ રૂપિયા થશે. આ થઈ ગયું વલણનું સમીકરણ અને 2017નું અનુમાન. વિભાગ એફ દાખલા નંબર 1. એક દેશના ખાંડ ઉત્પાદનની પાછલા 6 વર્ષોની માહિતી પરથી સુરેખ સમીકરણ મેળવવાનું કીધું છે. વર્ષ 2016-17 અને 17-18 માટે ખાંડના ઉત્પાદનના વલણના અનુમાનો કીધા છે. એટલે આપણે સમીકરણ મેળવવાનું છે અને ભવિષ્યમાં 2 વર્ષનું અનુમાન કરવાનું છે. રકમમાં 2 ખાના આપી દીધા છે. વર્ષ, ખાંડનું ઉત્પાદન ટનમાં આપણને આપ્યું છે કરોડ ટનમાં, એટલે એકમ પાછળ આપણે કરોડ ટન લગાવશું. જ્યારે અનુમાન કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે. હવે વાય પછીનું આપણે ખાનું તૈયાર કરીએ છીએ ટી. ટી હંમેશા 1 થી તૈયાર કરીએ છીએ 6. એનો ટોટલ મળ્યો 21. એવી જ રીતે આપણે વાયનો ટોટલ કરીએ તો આપણને મળશે 206.5. ટીનો ટોટલ મળી ગયો, વાયનો ટોટલ મળી ગયો. એના ઉપરથી ટી બાર વાય બાર મેળવીએ. ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી એટલે ટીનો સરવાળો 21, એન એટલે સંખ્યા આપણી પાસે છે 6, તો મને મળ્યો ટી બાર 3.5. એવી જ રીતે વાય ઉપરથી આપણે મેળવીએ વાય બાર. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય મને મળ્યો 206.5, એન એટલે 6. આપણને મળશે 34.42 વાય બાર. તો સૌ પ્રથમ વર્ષ રકમમાં આપેલું છે, ખાંડનું ઉત્પાદન બીજું ખાનું આપણી માટે વાય આપેલું છે.
એક ખાનું આપણે તૈયાર કરશું ટી આપણને ખ્યાલ છે હંમેશા એકથી બંનેનો સરવાળો કરી નીચે T/R મેળવી લીધું. હવે બે ખાના આપણે વધારાના તૈયાર કરીએ છીએ TY અને T². TY આ બંનેનો ગુણાકાર એક સાથે ગુણાકાર કરતા 29.2, બે સાથે ગુણાકાર 68.4, 35.4 ગુણ્યા 3 106.2, 36.4 ગુણ્યા 4 145.6, 33.6 ગુણ્યા 5 168, 37.7 ગુણ્યા 6, 37.7 ગુણ્યા 6 226.2. એનો આપણે સરવાળો કરીએ 743.6. હવે ટી ઉપરથી આપણે મેળવીએ છીએ T², આ બધાનો વર્ગ 1, 4, 9, 16, 25, 36, સરવાળો થશે 91. હવે આપણું સમીકરણ મૂકીએ. સમીકરણ છે y બરાબર a પ્લસ બીટી. સૌ પ્રથમ આપણે મેળવવાનું છે બી, તો સૂત્ર બી બરાબર n સિગ્મા TY માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા T² માઇનસ સિગ્મા ટી કૌંસ ઉપર સ્ક્વેર. બરાબર નીચે બરાબર કરી કિંમત મૂકતા જઈએ. n મારી પાસે સંખ્યા છે 6, સિગ્મા TY નો ટોટલ 743.6 માઇનસ સિગ્મા ટી 21, સિગ્મા વાય 206.5, તો 21 ગુણ્યા 206.5 છેદમાં n મારી પાસે છે 6, સિગ્મા T² છેલ્લા ખાનાનો સરવાળો 91. અહીંયા પહેલા વર્ગ મૂકી દીધો. કોનો વર્ગ? સિગ્મા ટી. સિગ્મા ટી હંમેશા ઉપર હોય, તો અહીંયા ઉપર 21નો વર્ગ. બરાબર નીચે કિંમત મૂકતા જઈએ. 743.6 ગુણ્યા 6 4461.6 માઇનસ 21 ગુણ્યા 206.5 4336.5 છેદમાં 91 ગુણ્યા 6 546 માઇનસ 21નો વર્ગ 441. અંશમાં બાદબાકી કરતા 4461.6 માંથી 4336.5 બાદ કરીએ 125.1 છેદમાં 105, તો ભાગાકાર કરતા મને મળશે બી 1.19. હવે એનું સૂત્ર મૂકીએ. એ બરાબર y બાર માઇનસ બીટી બાર. y બાર આપણે સૌ પ્રથમ મેળવી લીધો છે 34.42 માઇનસ બી આપણે ઉપર જ મેળવ્યો છે 1.19 ગુણ્યા ટી બાર. ટી બાર મારી પાસે છે 3.5, તો 34.42 માઇનસ 1.19 ગુણ્યા 3.5
4.16 બાદબાકી કરતા મને મળ્યો એ 30.26. બી મળી ગયો, એ મળી ગયો. હવે આપણો પહેલો જવાબ મળી ગયો. વલણનું સમીકરણ, આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. તમારે બરાબર નીચે બરાબર કરીને લખવાનું છે. હું અહીંયા કિંમત મૂકું છું. એ મળ્યો 30.26 પ્લસના પ્લસ, બી મળ્યો 1.19. સમીકરણમાં આપણે ક્યારેય ટીની કિંમત મૂકતા નથી, તો આ આપણો પ્રથમ જવાબ, વલણનું સમીકરણ. હવે આપણને કીધું છે 2 વર્ષના અનુમાન, 2016-17 અને 17-18. તો એની માટે હેડિંગ આપવાનું છે વર્ષ 2016-17 માટે ખાંડના ઉત્પાદનનું અનુમાન. આપણું સમીકરણ લઈ લઈએ. વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં આપણને ખ્યાલ છે હંમેશા ટી ખાલી રાખીએ છીએ. ટી બરાબર ખાલી જગ્યા મૂકતા. હવે મારી પાસે કિંમત છે જ, એ એટલે 30.26 પ્લસ બી એટલે 1.19. આપણે ખાલી રાખવાનું છે ટી. કયું વર્ષ કીધું છે આપણને? 2016-17. હવે અહીંયા જોઈએ, ભણો ત્યાં સુધી આપણે કીધું છે ટી હંમેશા એક જ વધશે. 2013-14માં 5, એક વર્ષ આગળ વધ્યું 14-15માં 6, આની પછી મળશે 15-16 એમાં 7, એની પછી 16-17 એમાં 8. આપણે જરૂર છે 16-17, તો આપણો ટી બનશે 8. 30.26 અહીંયા ગુણાકાર કરતા મને મળશે 9.52. બંનેનો સરવાળો કરીએ, 30.26 પ્લસ 9.52 મને મળશે 39.78. અને ઉત્પાદન આપણને રકમમાં વાયનો એકમ આપ્યો છે કરોડ ટન. તો આપણો જવાબ વર્ષ 2016-17માં ખાંડનું ઉત્પાદન અંદાજે 39.78 કરોડ ટન થશે. હવે આવી જ રીતે આપણે 16-17ની જગ્યાએ 17-18, તો એક ફેરફાર 8ની જગ્યાએ 9, જે જવાબ આવે એ અહીંયા મૂકીને તમારે વર્ષ 2017-18નું અનુમાન કરવાનું છે. આ તો વિભાગ એફનો દાખલા નંબર 1. વિભાગ એફ દાખલા નંબર 3. એક રાજ્યના જુદા જુદા વર્ષના જન્મદર માટે આપણને વર્ષ અને જન્મદરના આંકડા આપ્યા છે. સમીકરણ મેળવવાનું કીધું છે. વર્ષ 2016 અને 17ના અનુમાનો પણ કીધા છે. પહેલું ખાનું વર્ષ, બીજું જન્મદર. જન્મદર આપણી માટે વાય. પછીનું ખાનું આપણે તૈયાર કરીએ છીએ ટી. પછીનું ખાનું ટી વાય અને ટી સ્ક્વેર. તો ટી હંમેશા 1થી શરૂઆત કરીએ છીએ. 1 2 3 4 5 6 7. તો એનો સરવાળો મળ્યો આપણને 28. એવી જ રીતે આપણે વાયનો ટોટલ કરી નાખીએ, 146.9.
હવે આપણને ખ્યાલ છે એના ઉપરથી આપણે ટી બાર વાય બાર મેળવીએ છીએ. તો ટી બાર સિગ્મા ટી છેદમાં એન સિગ્મા ટી મારી પાસે છે 28, એન મારી પાસે છે વર્ષો 7, તો મને ટી બાર મળ્યો 4. એવી જ રીતે હું વાય બાર મેળવીશ. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન સિગ્મા વાય 146.9, એન મારી પાસે 7 છે જ, તો મને વાય બાર મળશે 20.99. ટી બાર વાય બાર મળી ગયો. હવે આપણે તૈયાર કરશું ટી વાય. ટી અને વાયનો ગુણાકાર એક સાથે ગુણતા 22.2, 21.8 ગુણ્યા 2 43.6, 21.3 ગુણ્યા 3 21 તેરી 63, 3 તેરી 9 63.9, 20.9 ગુણ્યા 4 83.6, 20.6 ગુણ્યા 5 103, 20.2 ગુણ્યા 6 121.2, 19.9 ગુણ્યા 7 139.3. હવે પછીનું ખાનું ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર આપણને કઈ રીતે મળે? ટી 1 થી 7નો વર્ગ 1, 2નો વર્ગ 4, 9, 16, 25, 36, 49. ટી સ્ક્વેરનો ટોટલ મને મળશે 140. તમામ ખાનાઓ તૈયાર થઈ ગયા. હવે આપણું સમીકરણ વાય કેપ બરાબર a પ્લસ બીટી. સૌ પ્રથમ મેળવીએ બીનું સૂત્ર. બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કૌંસ ઉપર સ્ક્વેર. બરાબર નીચે બરાબર કરી કિંમત મૂકીએ. એન મારી પાસે સંખ્યા છે 7, સિગ્મા ટી વાય. તો ટી વાયનો ટોટલ મારી પાસે છે 576.8. તો હું અહીંયા લખીશ 576.8 માઇનસ સિગ્મા ટી એટલે 28 ગુણ્યા સિગ્મા વાય 146.9 છેદમાં એન અહીંયાથી લેશું 7, સિગ્મા ટીનો સ્ક્વેર 140 માઇનસ પહેલા વર્ગ. કોનો વર્ગ? સિગ્મા ટી. અહીંયાથી લેવાનો 28નો વર્ગ. બરાબર નીચે બરાબર કરી ગુણાકાર કરીએ. 576.8 ગુણ્યા 7 4037.6 માઇનસ 28 ગુણ્યા 146.9 41 13.2 14 સત્તા 98 980 માઇનસ 28નો વર્ગ 784. નાની રકમ પાછળની રકમ મોટી છે તો આપણો જવાબ માઇનસ વધ્યો
75.6 છેદમાં 196 તો મને જવાબ માઇનસ મળશે તો બી મળ્યો -0.39 બી ઉપરથી હવે મળશે એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર વાય બાર આપણે મેળવો છે 20.99 આ માઇનસ રકમના સૂત્રના બી માઇનસ આવ્યો એટલે એને કાઉન્સમાં લઈએ -0.39 ગુણ્યા ટી બાર એટલે 4 20.99 માઇનસ માઇનસ પ્લસ 4 સાથે ગુણાકાર કરતા 1.56 સરવાળો કરીએ આપણને મળ્યા 22.55 એ મળી ગયો હવે મારો પ્રથમ જવાબ વલણનું સમીકરણ આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી બરાબર નીચે બરાબર કરીને લખજો એ મારી પાસે છે 22.55 બી માઇનસ છે એટલે માઇનસ કરી નાખશું 0.39 ટીની કિંમત સમીકરણમાં અહીંયા મૂકતા નથી આ પ્રથમ જવાબ મળ્યો હવે આપણને કીધું છે 2016 અને 17નું અનુમાન વર્ષ 2016 માટે આપણને કીધું છે જન્મદરનું અનુમાન કરો તો જન્મદરનું અનુમાન એની માટે આપણું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં સમીકરણમાં આપણી પાસે ટી નથી ટી બરાબર ખાલી જગ્યા મૂકતા મારી પાસે એ છે 22.55 નિશાની અહીંથી લેશું પ્લસના પ્લસ બી માઇનસ છે કાઉન્સમાં લખશું 0.39 મારી પાસે ટી નથી કયું વર્ષ કીધું છે તો કે 2016 છેલ્લું વર્ષ કયું છે 2015 એમાં ટી 7 હતો 2016 ટી હંમેશા એક વધે તો 7 પછી મળશે આપણને 8 તો ટી બરાબર 8 મૂકતા 22.55 પ્લસ માઇનસ માઇનસ ગુણાકાર કરતા 3.12 22.55 માંથી 3.12 બાદ કરતા 19.43 આપણો જવાબ વર્ષ 2016 માટે જન્મદર 19.43 અંદાજે થશે હવે 2016 ઉપરથી આપણે અનુમાન કરવાનું છે 2017નું જવાબ એક લખવાનો છે તમારે અનુમાન કરી નાખીએ છીએ વર્ષ 2017 માટે જન્મદરનું અનુમાન પાછું આપણું સમીકરણ લઈ લેવાનું વાય કેપ બરાબર એ પ્લસ બીટીમાં હવે 2016માં આપણે 8 લખ્યા તો 2017માં ટી બરાબર કેટલા મૂકશું તો કે 9 મૂકતા એ મારી પાસે છે 22.55 પ્લસ બી માઇનસ છે તો કાઉન્સમાં 0.39 ટીની જગ્યાએ આપણે 9 મૂકશું 22.55
પ્લસ માઇનસ માઇનસ 3.51 બાદબાકી કરતા જવાબ વધશે 19.04. માત્ર એક લાઈન લખવાની છે. વર્ષ 2017 માટે જન્મદર અંદાજે 19.04 થશે.